અમૂલ કિસાનમાં તમારું સ્વાગત છે. આવો મળીએ પળી ગામના ઊંઝા તાલુકાના મહેસાણા જિલ્લાના પટેલ દિલીપભાઈ માધવલાલને. આપના પરિવારમાં કોણ કોણ છે? મારા પરિવારમાં ટોટલ અમે 6 જણ છીએ. મધર ફાધર, અમે હું, મારી વાઈફ અને મારો એક છોકરો અને એક છોકરી. આપ કેટલા સમયથી આ વ્યવસાયમાં છો? હું 7 વર્ષથી આ વ્યવસાયમાં છું, પશુપાલન વ્યવસાયમાં છું. આપની પાસે કેટલા પશુ છે? મારી પાસે ટોટલ મોટી ગાય છે 28 અને નાના મોટા વાછરડા બધા થઈને ટોટલ 40 છે. રોજનું દૂધ ઉત્પાદન કેટલું થાય છે? અત્યારે હાલની કન્ડિશનમાં મારે ટોટલ 13 ગાય દૂધણી છે અને દૂધનું ઉત્પાદન અમારું દિવસનું 160 લીટર દૂધ ઉત્પાદન છે. આપ પહેલા સુરતમાં હતા ત્યારે કેટલા પશુઓ હતા? સુરતમાં તો ત્યારે મારી પાસે પશુ તો નહોતા, પણ આ બિઝનેસનો મને ઇન્ટરેસ્ટ હતો એટલે પછી મેં આ બિઝનેસ 2018થી આ સ્ટાર્ટ કરેલો છે. આ વ્યવસાયમાં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી? આ બિઝનેસમાં જોડાવા માટેની પ્રેરણા તો હું જ્યારે 10મા ધોરણમાં હતો ત્યારે મારે એક એક્સ્ટ્રા જે સબ્જેક્ટ હોય છે એ ડેરી સાયન્સનો સબ્જેક્ટ હતો અને ડેરી સાયન્સના સબ્જેક્ટની અંદર ત્યારે મને આ ગાયો વિશે બધું મેં અલગ અલગ ગાયો વિશે મેં જાણ્યું અને ત્યારથી જ મને એવી ઈચ્છા હતી કે હું કંઈ ડેરી ફાર્મિંગ કરું. સુરતથી અહીં સિદ્ધપુર આવવાનું કારણ શું? સુરતથી સિદ્ધપુર આવવાનું કારણ ડેરી ફાર્મિંગ જ છે. અહીં આવ્યા પછી કેવી રીતે તમારી પ્રગતિ થઈ? એક મેસેજ મળ્યા કે ભાઈ અમૂલના થ્રુ એક ઈડીપીની ટ્રેનિંગ, પશુપાલનની 6 દિવસની ટ્રેનિંગનું આયોજન થવાનું હતું પાટણની અંદર. ત્યારે હું સ્પેશિયલી જાણવા માટે ત્યાં આગળ ગયો હતો અને એના પછી મેં એ ટ્રેનિંગ લીધા પછી કે એક પશુપાલક વૈજ્ઞાનિક ઢબથી કેવી રીતે પશુપાલન કરી શકાય અને સારા પ્રોફિટથી તમે કેવી રીતે આ બિઝનેસ કરી શકો છો એનો આઈડિયા મને ત્યાંથી જ આવ્યો. અહીંના ડેરી નેટવર્કથી તમને કોઈ ખાસ લાભ થયો છે? હા, જરૂરથી લાભ થયો છે. અહીંના ડેરી નેટવર્કથી અમૂલના થ્રુ અમને ઘણા બધા એવા પ્રોગ્રામ છે જેમ કે ઈડીપી છે, પછી જે તાલીમ એઆઈ કર્મચારીની જે તાલીમ છે એ બી અહીંયાથી મને અમૂલના થ્રુ જે પ્રોગ્રામ ચાલે છે એમાં જ મળી છે. એના પછી બીજા બધા ઘણા બધા એવા પ્રોગ્રામો છે જેમ કે કન્સલ્ટન્સીનો પ્રોગ્રામ છે ડેરીના થ્રુ એનું બી અમને બેનિફિટ અહીંયા મળે છે. અમૂલના ઉત્પાદનોથી તમે તમારા પશુઓ માટે અને ફાર્મમાં કેવા પ્રકારના લાભ મેળવો છો? બ્રીડિંગ માટે સારા સારા ડોઝનું એ લોકો બ્રીડિંગ કરતા હોય, એઆઈ મતલબ ડોઝ રાખતા હોય છે અને એનો બી અમે અહીંયા બેનિફિટ લઈએ છીએ. એના સિવાય અમૂલના થ્રુ અમને ઘણા બધા જેવા કે માન લો કે દાણ છે, અલગ અલગ પ્રકારના દાણ છે, અલગ અલગ સ્ટેજમાં ગાયના જે જરૂરિયાત છે એવા પ્રકારના દાણ બી બધા બનાવે છે, મિનરલ મિક્સર પાવડર બનાવે છે. તો આ બધી જ વસ્તુ અમને અમૂલના થ્રુ જ મળે છે બધી. તમને અમૂલનો સાથ કેવી રીતે મળ્યો? મને અમૂલ તરફથી આ બધા બેનિફિટ્સ વિશે આઈડિયા આવ્યો. જ્યારે ટ્રેનિંગ લીધી, ઈડીપીની ટ્રેનિંગ અમૂલ તરફથી જ્યારે મેં લીધી ત્યારે આઈડિયા આવ્યો કે ભાઈ આ બધી જ વસ્તુના બેનિફિટ અહીંયાથી મળે છે અને બધી વસ્તુ શીખવા બી અહીંયાથી જ મળશે, અમૂલના થ્રુ જ મળશે અને તો જ આપણે સારી રીતે પશુપાલન શીખી શકીશું ને વૈજ્ઞાનિક ઢબે કરી શકીશું. આપની વાર્ષિક આવક કેટલી છે? અમારી વાર્ષિક આવક અત્યારે લગભગ 45 લાખ રૂપિયા જેવી વાર્ષિક આવક છે. તમારી આગળની યોજના શું છે? અમારી આગળની યોજના એવી છે કે અત્યારે અમારું પર કેટલ પર ગાય અમે 15 લીટર દૂધ ઉત્પાદન અત્યારે છે, પણ એ જ ગાયનું અમે ઉત્પાદન પર ગાયનું ઉત્પાદન અમે 30 લીટર 35 લીટર કેવી રીતે લઈ જઈએ એના ઉપર અમારું કામ ચાલી રહ્યું છે. અમારા દર્શકો અને અન્ય પશુપાલકો માટે આપ શું સંદેશ આપશો? અન્ય દર્શકો માટે મારો એક જ સંદેશ છે કે ડેરી બિઝનેસ અગર કરવો છે તમારો તો એનો જે એક સ્તંભ છે બ્રીડિંગ, એ બ્રીડિંગ ઉપર ખાસ કામ કરવું પડશે અને એ કામ તમને અમૂલના થ્રુ એના સારામાં સારા બુલના ડોઝનો ઉપયોગ કરીને એ કામ તમે કરી શકશો અને એ વસ્તુ બહુ ઇઝી છે. તમારી ખુશહાલીનો સાથી અમૂલ.